નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ 5 મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ પહેલો મુદ્દો કયો છે? પહેલો મુદ્દો છે જગતના તાત વિશેનો। એ જગતનો તાત કે જે આખા જગનું પેટ છે, આખા જગતનું જે પેટ છે તેનો ખાડો પૂરે છે, પરંતુ ક્યાંક જગતના તાતના પેટ પર લાત મારવામાં આવી રહી છે। એક મોટું ષડયંત્ર ખેડૂતોની સામે ચાલી રહ્યું છે, તે વિશે વાત કરવાના છે મુદ્દાની વાતમાં। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 2। બિલકુલ, મુદ્દા નંબર 2 એ એટલો મહત્વનો મુદ્દો છે કેમ કે માસૂમો સાથે જે અત્યાચાર થાય છે અને પછી એની જે સામગ્રી તૈયાર થાય છે, એ સામગ્રીને લઈને સુપ્રીમ કોર્ટે એક બેન્ચમાર્ક ચુકાદો આપ્યો છે અને જે આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એ આદેશ ખૂબ જ મહત્વનો છે। આ આદેશ છે એ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતો છે અને સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એમાં ઘણી બધી એવી બાબત છે જેની વાત કરીશું મુદ્દા નંબર 2 માં। પણ મુદ્દા નંબર 3 વિકાસ, બિલકુલ, મુદ્દા નંબર 3 છે વડોદરામાં પૂર આવ્યું, ત્રાસદી થઈને પછી હવે જે લાલિયાવાડી સામે આવ્યું છે તે વિશે વાત કરીશું। કારણ કે પૂર આવ્યું ત્યારે પણ કોઈ ન આવ્યું, પૂર હટી ગયું ત્યારબાદ જે ગંદકી થઈ હતી, ગંદકી સાફ કરવા પણ કોઈ ન આવ્યું, ત્યારબાદ જે લોકોને સહાય મળવી જોઈએ, સર્વે થવો જોઈએ, તે પણ હજુ સુધી જમીન પર જોવા નથી મળી રહ્યું। એટલા માટે જ લોકોના રોષ બની રહ્યા છે ત્યાંના સ્થાનિક કાઉન્સિલર, ધારાસભ્ય, અને હવે વધુ એક ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે કે સર્વે થતો નથી, અધિકારીઓ કામગીરી કરતા નથી। આખરે કયા ધારાસભ્ય છે જે આ મામલે મેદાનમાં આવ્યા છે તે વિશે વાત કરીશું, વડોદરાની ખાસ વાત કરવાના છીએ। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર આગળનો મુદ્દો પણ વડોદરા સાથે બિલકુલ, મુદ્દા નંબર 4 જે છે વડોદરા સાથે એ રીતે સંકળાયેલો છે કે વડોદરા પર જે કલંકની જે હારમાળા છે, પહેલા હરણી હત્યાકાંડ હોય, પછી આ પૂરનું કલંક હોય, પણ વાત અહીંયા હરણીની છે। હરણી બોટ દુર્ઘટના કેસમાં તત્કાલીન જે અધિકારી હતા ડોક્ટર વિનોદ રાવ, એની મુશ્કેલી એટલે વધી ગઈ છે કેમ કે પહેલા તો સુપ્રીમ કોર્ટે એમની અરજી નકારી છે, હવે એમની વિરુદ્ધ તપાસ થવા જઈ રહી છે। મુદ્દા પર વાત કરીશું અને અંતિમ મુદ્દો પણ સંગીન છે વિકાસ। બિલકુલ, ખૂબ જ મહત્વનો છે મોત બાદ ન્યાયની આશા। એક મહિલા આશા વર્કર કે જે અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમના માટે તેમના જે સહકર્મીઓ છે તે અત્યારે રસ્તા પર બેઠા છે, વિરોધ કરી રહ્યા છે। એટલા માટે કારણ કે જે આશા વર્કર હતા સતત તેમને ટોર્ચર કર્યા, તેઓ બીમાર, ગંભીર બીમારીમાં હતા, તેમને ડેન્ગ્યુ થયો હતો, છતાં પણ તેમને કામ પર આવવાની ફરજ પાડવામાં આવી, તેમને યોગ્ય સારવાર ન અપાય અને અંતે પછી તે આપણી વચ્ચે રહ્યા નથી। આખરે આવી લાલિયાવાડી કેમ દર્શાવવામાં આવી છે, કેમ માનવતા ભૂલવામાં આવે છે તે વિશે વાત કરીશું। શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને પહેલા મુદ્દા વિશે વાત કરીશું અને મુદ્દો જોડાયેલો છે જગતના તાત સાથેનો। જી હા, ગુજરાતમાં જે ખેડૂતો છે સતત તેમની વાતો થાય છે, તેમના નામે રાજનીતિ થતી હોય છે ને તેમની આવક વધારવાની વાતો થતી હોય છે, તેમના વિશે વાત થાય છે, પરંતુ આ ખેડૂતો કઈ રીતે સાઈડમાં મુકાઈ જાય છે તેની વાત કરીએ છીએ। કારણ કે ખાતરની થેલીમાંથી રેતી નીકળી છે। જી હા, આ ખેડૂતો કે જે ખાતર ખરીદવા જાય છે અને તેમની એવી આશા હોય છે કે અમે આ ખાતર લઈને અમારો પાક લણીશું, અમે થોડું અમારું જે જીવન છે તે ગુજારીશું, 12 મહિનાનો પાક થશે ને પછી તેને વેચીશું, પરંતુ જ્યારે ખેડૂતે ખાતરની થેલી ખોલે છે તેમાંથી ખાતર નહીં પરંતુ રેતી નીકળે છે। આ ઘટના છે બોટાદમાં ગઢડાના ઉગામેડી ગામની કે જ્યાં 50 કિલોની થેલીમાંથી 20 કિલો રેતી નીકળ્યાનો આરોપ છે। અહીંયાના જે ખેડૂત છે તેમણે એક સાથે 25 થેલી ખરીદી હતી, જો કે તમામમાંથી એક બાદ એક રેતી નીકળવા લાગી। ત્યારબાદ તેમને ખબર પડી કે આ તો અમારી સાથે છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે। સરદાર ફર્ટિલાઇઝર એગ્રોમાંથી આ ખાતર ખરીદવામાં આવ્યું હતું ને 50 કિલોની એક એવી 25 થેલી ખરીદી હતી અને આ ઘટના બન્યા બાદ ખેડૂત ત્યાં પહોંચ્યા અને પછી એગ્રો સંચાલકને વાત કરી, ત્યારબાદ જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ તો ઘણી બધી એવી થેલીનો જથ્થો છે કે જેમાં આ રીતે રેતી ભરવામાં આવતી હતી। મુફદ્દલ, આવી અનેક એવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે। સૌથી મોટો સવાલ એ છે કે આ મુદ્દો સામે આવ્યો એક જાગૃત ખેડૂતના કારણે, ગયા એમને લાગ્યું કે આમાં ભેળસેળ છે, આમાં રેતી છે, પણ તમે વિચારો કે એ ખેડૂત કે જેમણે એમના જે પેલા ખેત મજૂરો હોય, શ્રમિકો હોય, એમને કામ સોંપી દીધું હોય અને ખાતર જે નાખવાનું હોય, એમના એ કામ દરમિયાન એ વાત જે શ્રમિકો છે એમના ધ્યાને ન આવી હોય, તો આવી કેટલી ઘટનાઓ હશે કે જ્યાં આ રીતે ભેળસેળિયું ખાતર કે જેમાં 50 કિલોમાં 20 કિલો તમે અંદર રેતી મિશ્ર કરીને આપો છો, જગતના તાતને પણ નથી છોડવામાં આવતા। પણ આ મુદ્દાને આવી રીતે આપણે પૂરો નથી કરવો, આ ખૂબ જ સંગીન મુદ્દો છે, એટલે આના મૂળ સુધી જઈશું કે આખરે આ જે ખાતર છે એની અંદર આ ભેળસેળનો આખો ખેલ ક્યાંથી ચાલે છે, કોની રહેમરાહે ચાલે છે, કેટલા સમયથી ચાલે છે અને આ જથ્થો
જે અત્યારે સંચાલક જે હતા, જે એગ્રોના સંચાલક હતા, એમણે સ્વીકાર્યું કે હા આમાં કંઈક લોચો છે. તો આ પ્રકારનો જથ્થો કેટલા ખેડૂતોને વેચી દેવામાં આવ્યો, કેટલા ખેડૂતોએ એને વાપરી નાખ્યો એની જાણ બહાર કે ભાઈ આમાં તો મિશ્રણ હતું. એટલે આ બધાની તપાસ થવી જોઈએ, એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. કેમ કે તમે જગતના તાતની સાથે આવો અપરાધ થાય એ બિલકુલ માન્ય નથી. અને એટલા માટે જરૂરી છે કે એક એક વ્યક્તિ સુધી આના મૂળ સુધી પહોંચવું પડે અને જે જે જવાબદારો હોય એની સામે કાર્યવાહી કરવી પડે. આ જે ખાતરનું ઉત્પાદન કરનાર જે ખાનગી કંપનીઓ છે તે સીધો જ નફો તેમને રડવાનો હોય છે અને નફો રડવા માટે તે હાથે 50 કિલોની જે ખાતરની થેલીઓ છે તેમાં 20 કિલો 25 કિલો તેમાં ખાતર તે ભેળવી દે છે. અને આ પહેલી વારની આ ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે અને ભારતીય કિસાન સંઘે પોતે તેનો ખુલાસો કરેલો છે, પર્દાફાશ કર્યો હતો. ત્યારે પણ તેઓ આશ્વાસન આપવામાં આવ્યું હતું, સહાનુભૂતિ આપવામાં આવ્યું કે હવે આવું નહીં થાય, કારણ કે આપણે લાયસન્સ રદ કરવાની કામગીરી કરીશું, જે કંપની છે તેને બ્લેકલિસ્ટ કરીશું. મુદ્દો જે છે કે તમે એમ કહી દો કે આ ભૂલ છે, અમે સ્વીકારીએ છીએ, આમાં કંઈક લોચો થઈ ગયો છે ભાઈ, એવું નહીં ચાલે ભાઈ. તમે એમ કહી દો કે હવે નહીં થાય એટલે શું ભાઈ, હવે નહીં થાય એટલે આ તો અહીંયા ધ્યાનમાં આવી ગયું. તમે આવા કેટલા ખેડૂતો સુધી આવી રીતે ખાતર ગયું હશે? અરે તમે ખેડૂતના ખાતરમાં ખાતર પાડશો, હદ હોય ને કોઈ વાતની. તમારા ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા હોય ને. અને જો ભ્રષ્ટાચાર નથી, આ માનવીય ભૂલ છે, તો જેના થકી એ ભૂલ થઈ છે એની સામે પણ પગલા લેવા જોઈએ. કેમ કે આ ખેડૂતનો મુદ્દો છે, આ જગતના તાતનો મુદ્દો છે, આ અન્નદાતાનો મુદ્દો છે ને દરેક વાતોમાં ખેડૂતે જ ભોગવવાનું. પાકના નુકસાનની સહાયનો મુદ્દો હોય, પાક વીમાનો મુદ્દો હોય, દરેક બાબતોમાં ખેડૂતોએ જ સહન કરવાનું. બિલકુલ મુફદ્દલ. અને સાથે સાથે હવે આ જે સરદાર ફર્ટિલાઇઝર એગ્રો છે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, પરંતુ ફક્ત 1 મહિના માટે. 1 મહિનામાં આમાં શું થઈ જશે? 1 મહિનામાં તો કદાચ તે ત્યાંના બીજા કેટલા બધા એવા સહયોગીઓ છે તેના નામે પોતાનો ધંધો શરૂ પણ કરી નાખશે અને ફરી એકવાર તે આ જ લાઈનમાં આવી જશે. હવે જેને આ કાર્યવાહી કરવામાં આવી છે ખેતીવાડી વિભાગ દ્વારા 1 મહિના માટે લાયસન્સ રદ કર્યું. આ એ જ ફર્ટિલાઇઝર કંપની છે તેમના ગોડાઉનમાંથી આવા જથ્થાઓ મળી આવ્યા છે અને હવે તપાસના નાટકો થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ આપણી સાથે રસિકભાઈ જોડાયા છે કે જે ખેડૂત આગેવાન છે. રસિકભાઈ, સવાલ એ છે અહીંયા આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે. 50 કિલો ખાતરની થેલીમાંથી 20 કિલો માટી નીકળવી આ એક સામાન્ય બાબત નથી, આ ખૂબ જ સંગીન ગંભીર બાબત છે. આમાં માત્ર એવી કાર્યવાહી થાય કે જે અત્યારે આપણે ચલાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, કે જેમની ભૂલ હતી એમને એ એજન્સી ઉપર રોક લગાવી દેવામાં આવી. આવું નહીં ચાલે, આના મૂળ સુધી પહોંચવું પડશે. રસિકભાઈ, તમારી માંગણી શું છે? મારું કહેવાનું એ છે કે ખાતર વસ્તુ તો શું, ગમે એવી ખેતીવાડીને લગતી કોઈ પણ જંતુનાશક દવા, બિયારણ, ખાતર બધું ખેડૂતને જ માર. બિલકુલ રસિકભાઈ, અમે એ જ વાત કહી રહ્યા છે કે ખેડૂતને જ ભોગવવાનું દર વખતે. પાક વીમો તો ખેડૂતને ભોગવવાનું, સર્વે નુકસાનીનો એમાં ભોગવવાનું, હવે આ રીતે જે ખાતર મળે છે એમાં ભોગવવાનું. એટલે આમાં છેક મૂળ સુધી કેમ નથી રસિકભાઈ કામગીરી થતી, જે પગલા લેવા જોઈએ, જે કાર્યવાહી થવી જોઈએ એ કેમ મૂળ સુધી નથી થતી? પહેલા નંબરમાં તો જિલ્લા ખેતી નિયામક જે છે એને દરેક જિલ્લાની જવાબદારી ગવર્મેન્ટે હોઈતી હોય, બરોબર છે જી. તો સિઝનના ઉનાળામાં જે વરસાદને 1 મહિનાની 2 મહિનાની વાર હોય ને, હવે અંકલેશ્વર, ભરૂચ, વાપીવાળા ડુપ્લિકેટ ખાતર અને ભળતા નામના ખાતરના હજારો ટન ખાતર છે ને ગામડે ખેડૂતની ઘરે નાખી આવે. તો જ્યાં બોર્ડર ટપીને આવે છે તો ખબર નથી પડતી, બીજા જિલ્લામાં પ્રવેશ થાય તો ખબર નથી પડતી, દારૂનો ખતરો આવે તો ખબર પડી જાય. જી. તો આ ખેતી નિયામકોની કોઈ ફરજ જ નથી. બિલકુલ, ખેતી નિયામકની પણ ઓફિસમાંથી બહાર જ નથી નીકળવું. બિલકુલ, ખેતી નિયામકની પણ જવાબદારી નક્કી થવી જોઈએ રસિકભાઈ. અને રસિકભાઈ, તમને શું લાગી રહ્યું છે કે આખા કૌભાંડમાં ખેડૂતો સાથેની છેતરપિંડીમાં કોણ કોણ આખી ચેનલમાં જોડાયેલું હોઈ શકે છે? કોની આમાં જવાબદારી નક્કી થઈ શકે છે? ફર્ટિલાઇઝર ડેપો જે છે એ પહેલા નંબરમાં તો એ સસ્તું ખાતર વેચવા અને વધારે પૈસા કમાવા, જે બોટાદમાં થયું જવાબદારી એ ખાતર ફર્ટિલાઇઝર વાળાની આવે. એની પાસે લાયસન્સ છે તો આ ખાતર શું કામ વેચવું જોઈએ? એને ખબર જ છે કે આમાં આપણને 50% નફો છે. અને રસિકભાઈ, ખેતીવાડી વિભાગે એમનું લાયસન્સ 1 મહિના માટે રદ કર્યું છે, એટલે 1 મહિના પછી પાછો પરવાનો મળી જશે એમને.
જો મારે સાહેબ તમને કહું, મારી સૌરાષ્ટ્ર ખેડૂત હિત રક્ષક સમિતિ છે, મારે કોઈ પક્ષ સાથે લેના દેના નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. હું ફક્ત ને ફક્ત ખેડૂત માટે જ બોલું છું. પણ હવે ખેડૂત જાગૃત થયો છે ને એટલે આ લોકોને જિલ્લા ખેતી નિયામકોને હવે થોડોક હાલ આવે છે, આવું પકડે છે ને એટલે. બરાબર. તો એક હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે રસિકભાઈ, મારો છેલ્લો સવાલ છે આપને. સૌરાષ્ટ્ર ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે તમે શું કરવાના છો આખા મામલામાં? શું તમે કોઈ આંદોલનની તૈયારી કરી રહ્યા છો? જો અમને જો કોઈ ખેડૂત સહકાર આપે કે ભાઈ અમારે આગળ જવું છે, આનો અમારે ન્યાય જોઈ છે, તો અમે ઉઘાડા પગે ખેડૂતને મદદ કરવા તૈયાર છે. અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. અમારી સંસ્થાને કોઈ બી ખેડૂત હોય, પટેલ હોય, હરિજન હોય કે ગમે એ ખેડૂત હોય, અમને કે આજે વિછિયા તાલુકામાં જે કપાસમાં બન્યું 190 ખેડૂત ત્યાં થયા છે, બધાને કન્ઝ્યુમર કોર્ટમાં લઈ જાવ છું. જી આભાર રસિકભાઈ અમારી સાથે જોડાવા બદલ. પણ મુદ્દો હજુ એનો એ છે કે માત્ર 1 મહિના માટે લાયસન્સ રદ કરીને તમે કાર્યવાહી કરી લીધાનો સંતોષ ના માનજો, કેમ કે આમાં થાય જ છે આવું. તમે જે બેન્ચમાર્ક સેટ કરો. બીજી મુફદ્દલ ચોંકાવનારી વાત એ છે, આજે જ્યારે મેં આ ખેડૂતની બાઇટ સાંભળી ત્યારે તેમને એવો જવાબ આપ્યો છે કે એમને એવો આક્ષેપ ખેડૂત પર થતો હતો કે ભાઈ તમે આમાં રેતી ભરીને લાવ્યા છો. ત્યારે ખેડૂતો કીધું કે ભાઈ એક થેલી નથી આવી, મારી જોડે 50 એવી થેલી છે. બીજા ખેડૂતો પણ છે જે આવી રીતે પરેશાન. પહેલા તો ટાળવાનો પ્રયાસ હતો કે ભાઈ જાય તો જતા રહે, એમને સમજાવીને મોકલી દઈએ. પણ જ્યારે એમને ખબર પડી કે આ ખેડૂત બધું તપાસ કરીને આવ્યા છે, ત્યારે પછી એમણે સ્વીકાર્યું ને એમણે પછી ઉપર જાણ કરી. અને મારો સવાલ એ છે કે આવી જે કંપનીઓ છે તેમને કેમ સદંતર બંધ કરવામાં નથી આવતી? આવી અનેકવાર ભૂલ થાય છે ને આવા કેટલા એવા ખેડૂતો છે કે જેમને આ રેતીવાળું ખાતર આ કંપનીએ વેચી દીધું છે. કેટલા ખેડૂતોને જે શરૂઆતમાં તમે કરી, ખેડૂતોને ખબર પણ નહીં, શ્રમિકોને, કે તેમણે આ રેતીવાળું ખાતરનો ઉપયોગ ત્યાં કરી લીધો છે, તેના કારણે તેમને સીધી જ નુકસાની થવાની છે. બિલકુલ. એટલે આના મૂળ સુધી પહોંચવું જોઈએ અને બેન્ચમાર્ક સેટ થાય એ રીતે કાર્યવાહી થવી જોઈએ. હવે વાત કરીશું વધુ એક મહત્વના મુદ્દા વિશે. મુદ્દો છે માસૂમો સાથે મહાપાપ પર સુપ્રીમ લગામ. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર. એક કેસ પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટમાં. હકીકતમાં આ કેસ મદ્રાસ હાઈકોર્ટથી પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટમાં. મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે જેમાં એક 28 વર્ષીય વ્યક્તિ છે જે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કેસ તેના પર ત્યાંની લોકલ પોલીસે દાખલ કર્યો હતો. 28 વર્ષીય યુવક હતો ને તેના પર આઈટી એક્ટ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ થયો. જો કે તે વખતે મદ્રાસ હાઈકોર્ટે તે જે યુવક છે 28 વર્ષે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. હાઈકોર્ટે એમ કહ્યું હતું, મદ્રાસ હાઈકોર્ટે, કે ભાઈ એકલામાં ચાઇલ્ડ જે પોર્નોગ્રાફી છે તે જોવું ગુનો બનતો નથી, તેને પ્રસારણ કરવું, તેને પ્રસારિત કરવું તે ગુનો બન્યો છે, એટલે તમે એને નિર્દોષ જાહેર કરી દો. મદ્રાસ હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો અને એક એનજીઓ સુપ્રીમ કોર્ટમાં કેસ લઈને પહોંચી. ત્યારે સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટે ખૂબ જ ગંભીર ભૂલ કરી છે, કારણ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે તેને જોવું, ભલે એકલામાં જોવું, પરંતુ તે ગુનો બને છે અને આ ખૂબ જ ગંભીર અપરાધ છે. કારણ કે જે બાળકો છે તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે, તેમનું જીવન ખરાબ કરવામાં આવી રહ્યું છે. તેમાં જે પણ વ્યક્તિ સામેલ થાય છે તેની સામે આ એક આકરી કાર્યવાહી થવી જોઈએ. ચાઇલ્ડ પોર્ન જોવું કે પછી ડાઉનલોડ કરવું, તેના પર હવેથી પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો બનશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના જે નિર્ણય છે તેને ફગાવવામાં આવ્યો છે. આજનો આ દિવસ સોમવારનો અને તેમાં ખૂબ જ મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ડાઉનલોડ કરવું કે જોવું ગુનો નથી. એટલે કે તમે પ્રાઇવેટલી બેઠા છો ને તમે આવા વિડીયો જોઈ રહ્યા છો કે ડાઉનલોડ કરો છો તો કોઈ ગુનો બનતો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય હવે ફેરવી નાખ્યો છે. સૌથી બેન્ચમાર્ક ચુકાદો છે, હું એવું ચોક્કસથી કહીશ, કેમ કે સુપ્રીમ કોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો ત્યારે જે 2 ઓબ્ઝર્વેશન કર્યા, એમાંથી એક ઓબ્ઝર્વેશનમાં જ્યારે એમણે એમ કહ્યું કે તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દ છે એનો ઉપયોગ ન કરો, એના બદલે જે ચાઇલ્ડ અબ્યુઝિવ કન્ટેન્ટ આ પ્રકારનો એક શબ્દ, એટલા માટે કે એક બાળક સાથે જ્યારે આ અપરાધ થાય છે એ બાળક જાણતું પણ નથી હોતું કે એની સાથે કેવો જઘન્ય અપરાધ થઈ રહ્યો છે. પછી એ જે રેકોર્ડિંગ હોય છે એ રેકોર્ડિંગ જ્યારે પણ શેર થાય છે, એનું પ્રસારણ થાય છે અને ફરીથી જોવામાં આવે છે, ત્યારે એ માસૂમ બાળકના જે હક છે, અધિકાર છે, એનું સરેઆમ હનન થાય છે. એટલે ખૂબ જ સંગીન બાબત છે અને ખૂબ જ ગંભીરતાથી લેવાવી જોઈએ. અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે જ્યારે એમ કહ્યું કે ભૂલ થઈ છે હાઈકોર્ટથી, એટલે ગંભીર ટિપ્પણી એ પણ થઈ. અને સૌથી મહત્વની બાબત કે જે
ઘણા બધા લોકોને ખબર નથી. ઘણી વાર આવું થતું હોય છે, પણ હવે સમજવું પડશે કે આ પ્રકારનું કન્ટેન્ટ તમે ના તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, ના તો એને જોઈ શકશો. જો એવું કરશો તો તમારી સામે બે પ્રકારે કાર્યવાહી થશે. આઈટી અને પોક્સો એક્ટ. પોક્સો કેટલો ગંભીર એક્ટ છે એકવાર સમજી લેજો. પોક્સોની અંદર આજીવન કેદથી માંડીને ફાંસીની સજા સુધીની ગંભીર જોગવાઈઓ છે. અને બીજો જે એક્ટ છે જે આઈટી એક્ટ છે, જેમાં લાખો રૂપિયાનો દંડ અને સાથે કારાવાસની સજા થાય 5 લાખ સુધીનો દંડ આ અને બંને- 3 વર્ષની જેલની સજા થઈ શકે આ છે. બંને એક્ટ અંતર્ગત કાર્યવાહી થાય પછી તમારી સામે ખટલો ચાલે, તમે દોષિત સાબિત થાવ તો તમને આ બંને પ્રકારની સજા થઈ શકે છે. જો તમે આ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે એને માત્ર ડાઉનલોડ કે જોશો તો પણ. એટલે અને આ મુદ્દો ગંભીર છે. મુફદ્દલ એ પણ ગંભીર મુદ્દો એ પણ છે કે પોર્નોગ્રાફીના કારણે એને કેવા ક્રાઇમ પણ થાય છે, કારણ કે આવા જ વિડીયો જોઈને પછી દુષ્કર્મને અંજામ હું એ જ આપવામાં આવતો કહું હોય છું છે. કે અને ઘણા બધા કિસ્સામાં એવું પણ થાય જ્યારે છે કે જે બરબરતા આચરવામાં આવતી હોય છે ત્યાં બધા પોર્નોગ્રાફી વિડીયો અને જોઈને ચાઇલ્ડ થતી હોય છે. પોર્નોગ્રાફી એ બંને વચ્ચેનો અંતર જે છે વિકાસ, પોર્નોગ્રાફી માં જે સંકળાયેલા વ્યક્તિઓ છે અડલ્ટ છે અને એમને ખબર છે, એમના કન્સેન્ટ થી કામ થઈ રહ્યું છે ઘણી વાર કે ભાઈ એમને એની બદલે નાણાકીય કે જે પણ વળતર મળતું હોય. ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં માસૂમ બાળક કે જેને કોઈ સમજ નથી દુનિયાદારીની, એની સાથે આ કન્ટેન્ટ એનું શોષણ, જાતીય શોષણ કરીને રેકોર્ડ કરવામાં આવ્યું હોય છે, પછી એને પ્રસારિત કરવામાં આવે છે નાણાકીય લાભ મેળવવા માટે. એટલે એ ખૂબ જ જઘન્ય અપરાધ છે. એ અને એની જે બીજી આડઅસર એ પણ છે કે જે લોકો આવી રીતે એડિક્ટ થતા હોય છે પોર્નને કારણે, તેના કારણે તેમનું માનસિક સંતુલન બગડી જાય છે, તેમની લાઈફસ્ટાઈલ બગડે છે અને પછી તેની અસર સમાજમાં પણ આપણને અલગ અલગ સ્તરે જોવા મળતી હોય છે. એટલે કે વાઇડ એંગલથી આપણે તેને જોયું એક બર્ડ આઈ વ્યૂ તરીકે, તો આ બધી જે વેબસાઇટ છે તેના પર કડકપણે પ્રતિબંધ પણ આવવો જરૂરી છે, કારણ કે જો પ્રતિબંધ હશે તો પછી તે કોઈ ડાઉનલોડ કે જોશે પણ નહીં. પરંતુ તેમાં માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફી શું કામ, તમામે પોર્નોગ્રાફી તમામ પોર્નોગ્રાફી કન્ટેન્ટની વાત કરી રહ્યો છું કે તેના પર સીધો પ્રતિબંધ હોવો જરૂરી છે અને સરકારે તેના પર કડકાઈ તો બતાવી છે, પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં જે ઘણા બધા એવા ભેજા બાજુ છે, કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે, ટોરેન્ટ પાવર કે કોઈ પણ તે રસ્તો કાઢીને આ બધી વેબસાઇટને એક્સેસ કરતા હોય છે. હવે સૌથી આસાન રસ્તો થઈ ગયો છે ડાર્ક વેબ, કે જ્યાં તમે આ બધું કન્ટેન્ટ આસાનીથી મેળવી શકો છો. પણ જો માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની પોર્નોગ્રાફીને પણ બિલકુલ આ એક્ટના ટોટલ દાયરામાં આવરી pornography લેવાય તો આ જે બધા જે દાહોદ અને જે બધા કિસ્સા આપણે જોઈએ છીએ, એ નહીં જે બને. માસૂમો સાથે હવસના અહેવાનો કરે છે, એ બધા નહીં કરે, કેમ કે એમના મગજ જે ખરાબ થાય છે મોટા ભાગે આવા કિસ્સામાં જ ખરાબ થતા હોય છે. અને ભારત 140 કરોડનો દેશ છે વસ્તી ધરાવતો, અને તેમાં આ લોકો એક માર્કેટ તરીકે જ ભારત દેશને જુએ છે કે તેમાં આપણે આપણું જે કન્ટેન્ટ છે તે વેચાશે. પરંતુ જો સરકાર આપણી તેના પાસે પર વિકાસ કડક થાય, પ્રતિક્રિયા પણ છે આ બિલકુલ આપણે મુદ્દામાં, એ સાંભળી સાંભળી લઈએ. લઈએ. तो सुप्रीम कोर्ट ने आज एक बहुत ही लैंडमार्क फैसला दिया है. दुनिया में पहली बार ये इस तरह से जो बच्चों की अश्लील वीडियोस बना के इंटरनेट पे डाली जाती हैं, देखी जाती हैं, उसके बारे में सुप्रीम कोर्ट ने पूरा एनालाइज किया है और उनको एनालाइज करके ये कहा है कि ये एक सोसाइटी के लिए बहुत ही बड़ी शर्म की बात है कि बच्चों की अश्लील वीडियोस किसी भी तरह की जो वो इंटरनेट पे डाली जाए और वो लोग उसको देखें. और आज सुप्रीम कोर्ट ने ये कहा है कि सिर्फ उसको बच्चों की अश्लील वीडियो को डाउनलोड करके देखना जुर्म है. હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો છે વડોદરાના પૂર પીડિતોનો. 26 ઓગસ્ટનો દિવસ સૌ કોઈને યાદ છે. વડોદરાનો 80% વિસ્તાર પાણીમાં હતો, કારણ કે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા. 5 થી 6 ફૂટ 7 ફૂટ પાણી આખા વડોદરામાં આપણને ભરાયેલ જોવા મળ્યા હતા. એ પૂર વખતે પણ કોઈ સ્થાનિક કાઉન્સિલર, ધારાસભ્ય લોકોની મદદે ન પહોંચ્યા. પૂરના પાણી ઓસરી ગયા, ગંદકી ચારે બાજુ ફેલાય ત્યારે પણ કોઈ ન પહોંચ્યા. જો કે હવે સર્વેનો એક દાવો થયો હતો, એક મલમ લગાવવાની વાત થઈ હતી કે હવે તમને એક થોડી કેશડોલ આપવામાં આવશે, તમને મદદ કરવામાં આવશે, આર્થિક સહાય આપવામાં આવશે, પરંતુ હજુ એ પણ જમીન પર નથી પહોંચી. એટલા માટે જ લોકોમાં ભારોભાર આક્રોશ સતત જોવા મળી રહ્યો છે. પહેલા જોયું હતું કે ધારાસભ્ય મનીષા વકીલ પહોંચ્યા હતા એક કાર્યક્રમ અંતર્ગત, ત્યારે પણ લોકોએ તેમનો ક્લાસ લીધો હતો કે મેડમ તમે અહીંયાથી જતા રહો, અહીંયા કોઈ સર્વે થયું નથી, હજુ સુધી અમારા સુધી સહાય નથી પહોંચી. આજે પણ એક કાઉન્સિલર લોકોના રોષનો ભોગ બન્યા હતા, અને જ્યારે તે લોકોની વચ્ચે ગયા, લોકોએ કહ્યું કે અહીંયાથી માત્ર 100 થી 200 મીટરના અંતરે જ ભાજપ કાર્યાલય આવેલો છે, ત્યાંથી એક પણ પદાધિકારી, નેતા અમારા અહીંયા હાલ પૂછવા પણ નથી આવેલો, તમે અહીંયાથી જતા રહો. વિકાસ,
સમય છે એ હંમેશા ઘણા બધા જખમ ભરી દેતું હોય છે, પણ વડોદરાના કિસ્સામાં એવું થયું છે કે વડોદરાવાસીઓ આ જખમ હવે ભૂલવા નથી માંગતા અને એ આ બધાએ બરાબર સમજી લેવું જોઈએ. જે પણ હવે દેખાડો કરવા જઈ રહ્યા છો કે તમારી જે ફરજ હતી, જે તમે ભૂલી ગયા હતા, જે તમને પાછળથી યાદ આવી અને હવે તમે જનતાની વચ્ચે જઈ રહ્યા છો, એ તમને વડોદરાની જનતા શીખવાડી રહી છે કે સાહેબ તમે બહુ કરી, આ વખતે અમારા જખમો નહીં ભરાય, કેમ કે વડોદરાનું પૂર છે એ એક માનવ સર્જિત, તંત્ર સર્જિત ત્રાસદી છે અને એટલા માટે જ જ્યારે પણ કોઈ પણ આ જનપ્રતિનિધિ ચૂંટાયેલા જનતાની વચ્ચે જાય છે તો એમનો જે રોષ છે જનતાનો એ સીધો ફાટી નીકળે છે. અને મુફદ્દલ આમાં કોઈ વિપક્ષના નેતા બાઇટ નથી આપી રહ્યા, સ્થાનિક જનતા પોતે કહી રહી છે કે કોઈ અહીંયા દેખા કોઈ દીધી નથી, કોઈ સર્વે નથી કર્યો, કોઈ સહાય નથી મળી. એકવાર તમે વાત પૂછવા તો આવતું, પરંતુ કોઈ આવતું જ નથી. બીજી બાજુ હવે ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર, તેમણે પણ હવે લોકોના સૂરમાં સૂર પુરાવ્યો હોય તેમ સમાચાર છે, કારણ કે નુકસાનીનો જે સર્વે થવો જોઈએ તે યોગ્ય રીતે થતો જ નથી. કેતન ઇનામદારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે વડોદરામાં જે ખેડૂતોની સંખ્યા છે તેની સામે જોતા ખાલી કહેવા માત્ર સર્વે થયો છે, આમાં મળવાપાત્ર જે વળતર છે તે ખેડૂતોને મળી જ નથી રહ્યું. આમાં અધિકારીઓની ગંભીર બેદરકારી છે. જવાબદાર અધિકારી સામે તપાસ થવી જોઈએ. જી. અને જે સર્વે માટે જે નામ જે ફાઇનલ થાય છે એમાં 7,000 યાદીમાં બિલકુલ માત્ર કેતન ઇનામદાર કહી રહ્યા છે કે આટલા લાખોની સામે માત્ર હજારોની સંખ્યા બતાવવામાં આવી છે. એટલે આમાં પણ હવે લીપાપોતી થઈ રહી છે કે લીપાપોતી અને એ આંકડા એ બતાવવા માંગે છે, એ એટલા બતાવવા માંગે છે કે કાર્યવાહી કરી છે, આટલું નુકસાન થયું છે. કહ્યું ને જે શબ્દ આપણે ઘણા સમયથી આ પ્લેટફોર્મ પરથી વારંવાર અમે જે શબ્દ ઉઠાવતા રહીએ છીએ અને એ શબ્દ અમે હંમેશા કહેશું કે જ્યાં સુધી આ સિસ્ટમની અંદર ખાનાપૂર્તિ શબ્દ છે, જ્યાં સુધી આ સિસ્ટમની અંદર ખાનાપૂર્તિ નામની વ્યવસ્થા છે, જ્યાં સુધી તમારી પાસે તમારા ભાથામાં ખાનાપૂર્તિ નામનું તીર છે, ત્યાં સુધી જનતાને તમે આ રીતે પરેશાન કરતા રહેશો અને જનતા હવે ભૂલતી નથી. આ અધિકારી મુફદ્દલ એ ગોઠવણ કરે છે કે કાગળ પર બતાવશે કે આટલા 7,000 ખેડૂતો જ પ્રભાવિત થયા છે, બીજા બધા નથી થયા. એના માટે જ તે સરકાર સામે પણ વાહવાહી બતાવી શકે અને લોકોને પણ બતાવી શકે કે ઓછું નુકસાન થયું છે, પરંતુ તમારે આ વાહવાહી કરવામાં, તમારે ઓછું આ તમારો રેકોર્ડ બતાવવામાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, લોકો પરેશાન થાય. વિકાસ સંગીન મુદ્દો બીજો એ પણ છે કે આ જે સાંસદ કે ધારાસભ્ય જે એક મંથલી એક મીટિંગ કરતા હોય છે, સંકલનની જે બેઠક હોય છે, એ સંકલન સમિતિની બેઠક બાદ આ જે ધારાસભ્ય કે સાંસદો છે એમનો રોષ આ રીતે પ્રગટ થાય છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે જે વહીવટી અધિકારીઓ છે, જેમની પાસે તંત્રની જવાબદારી વહન કરવાની છે, એ લોકો એમની ફરજ ચૂકે છે. એના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિએ આમ જાહેરમાં બળાપો કાઢવો પડે છે. એટલે ચોક્કસ બાબત છે કે જ્યાં જેમની જવાબદારી છે ત્યાં હજુ પણ દેખાડો, ખાનાપૂર્તિ આ બધું થઈ રહ્યું છે. એના કારણે હવે વડોદરાવાસીઓને ન્યાય નથી મહિનો મળી પૂરો રહ્યો. થઈ જશે. 26 ઓગસ્ટે પૂર આવ્યું તો હવે મહિનો પૂરો થવા આવ્યો અને હજુ પણ લોકો એ રાડારાડ કરી રહ્યા છે કે હજુ અમારા સુધી સહાય નથી પહોંચી, સર્વે થયું નથી. આ શરમજનક બાબત કહેવાય સ્થાનિક તંત્ર માટે. જો કેતન ઇનામદાર સાથે સંપર્ક ના થઈ રહ્યો હોય તો વિકાસ આપણે હવે આગળના મુદ્દા પર જઈએ, કેમ કે સમય ઓછો છે. બિલકુલ, અને આ મુદ્દો પણ વડોદરા સાથે જોડાયેલો છે, કારણ કે વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના કાંડ થયો હતો, 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષકો, જેમના ટોટલ 14 લોકોના મોત થઈ ગયા હતા. આ બોટ પલટાવવા માટે કોણ જવાબદાર હતું? ત્યાંનું સ્થાનિક તંત્ર, ત્યાંના તે વખતના મ્યુનિસિપલ કમિશનર અને મેયર, આ બધા જે તેમની સામે કાર્યવાહી થતી હતી. પરંતુ એક નામ એવું છે કે જેના માટે સીધો જો હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે આ તો સીધા જવાબદાર છે. કોણ છે? જે તે વખતના જે મ્યુનિસિપલ કમિશનર હતા વિનોદ રાવ, તેમની સામે તપાસ થવી જોઈએ, સરકાર પગલાં લે તેવું ગુજરાત હાઈકોર્ટે સીધું જ કહ્યું હતું. આ ચુકાદા બાદ, આ નિર્દેશ બાદ વિનોદ રાવ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા કે ભાઈ મને તો સાંભળવામાં નથી આવ્યા, તપાસ સમિતિએ મને નિર્દોષ જાહેર કરી મૂક્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને ફટકાર મળી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ તમારા પર કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તમે સીધી રીતે જવાબદાર દેખાઈ રહ્યા છો. 14 લોકોના મોતના જવાબદાર છે વિનોદ રાવ, તેવું પોતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહે છે. આ આખા કેસમાં જ્યારે હરણીકાંડ જ્યારે સર્જાયો, ગુજરાત ફર્સ્ટે ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે તમે જે મોટા મગરમચ્છો છે, જેમની પાસે વહીવટી તંત્રની જવાબદારી છે, જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે વહીવટનું સંચાલન કરે છે, એ અધિકારીઓ ઉપર ગાળીઓ કસો નહીં કે એ કોન્ટ્રાક્ટરના નાના નાના માણસો કે જે ત્યાં સૂચના મુજબ એના આદેશ મુજબ કામ કરતા હોય. અને એટલે જ અમે કહ્યું હતું કે જે પણ મ્યુનિસિપલ કમિશનર
હમણાં જ હાઈકોર્ટે એક કેસના ઓબ્ઝર્વેશનમાં કહ્યું હતું કે કોઈ પણ કોર્પોરેશનનો વડો એ વહીવટી વડો કહેવાય એ વિસ્તારનો, ને ત્યાં જો ઘટના બને તો એની જવાબદારી નિશ્ચિત થાય. અહીંયા આખી વાતમાં આ જે વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો વિકાસ, એ સમયે સુઓ મોટો દાખલ કરી ગુજરાત હાઈકોર્ટે, અને એ પછી સત્ય શોધક કમિટીની રચના થઈ, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ જે તારણો આપ્યા એ પછી ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આમાં આઈએએસ ડોક્ટર વિનોદ રાવની પણ જવાબદારી નક્કી થવી જોઈએ, એમની વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ, કેમ કે એમના સમયમાં ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ હતી. જી, કોર્ટે એજન્સીને કોન્ટ્રાક્ટ તેમણે જ આપ્યો હતો અને ખબર હતી કે ભાઈ આમાં ગળમથલ થઈ છે, અત્યારે તેમને કોન્ટ્રાક્ટ આપવા જેવું નથી, છતાં પણ વિનોદ રાવે તેમાં ખબર નહીં શું મળ્યું છે કે શું તેમને દેખાયું કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિનોદ રાવની સામે તપાસ શરૂ ન થઈ એ પહેલા વિનોદ રાવ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટનો જે આદેશ છે એને એની ઉપર રોક લગાવવામાં આવે, એમાં રાહતની માંગ કરી એમણે. 2 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એ અરજીને મૌખિક સૂચન આપીને ફગાવી દીધી. પણ આજે જ્યારે ડિટેલમાં જ્યારે એ ઓર્ડર આવ્યો છે કે જેમાં આઈએએસ ડોક્ટર વિનોદ રાવ સામે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે, અને સ્પષ્ટ કહ્યું છે સુપ્રીમ કોર્ટે કે કોઈના પણ દબાણ વિના તટસ્થ તપાસ થાય. આજ તો વાત હતી વિકાસ, જે ગુજરાત ફર્સ્ટ થઈ રહ્યું હતું પહેલા દિવસથી. બિલકુલ આશા રાખીએ કે આ મામલે તટસ્થ તપાસ થાય અને પછી હવે કોઈ કાર્યવાહી પણ થવી જોઈએ. આગળ વધીશું વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો છે મોત બાદ ન્યાયની આશાનો. જી હા, આ ઘટના છે રાજકોટની કે જ્યાં એક આશા વર્કરનું મોત થયું છે, અને મોત માટે જવાબદાર છે અહીંયાનું સ્થાનિક પ્રશાસન, અહીંયાનું વહીવટીતંત્ર. કારણ કે આશા વર્કર કે જે લોકોની મદદ માટે, લોકોની સેવા માટે કામ કરતા હોય છે, તેમણે પોતાનો જીવ આમાં ખપાવી દીધો. તેમને ડેન્ગ્યુ થયો હતો, તે બીમાર હતા, છતાં પણ તેમને સતત કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે દવા લઈને બેસી જાઓ, પરંતુ તમારે કામગીરી તો કરવી જ પડશે. તેમને જે અન્ય જે સહ મહિલા કર્મીઓ છે, તેમણે ત્યાંના જે મેડિકલ ઓફિસર છે તેમને કહ્યું કે આ મેડમ, આ જે બેન છે તે બીમાર છે, તેમને ડેન્ગ્યુ થયો છે, તેમને તુરંત સારવાર મળવી જરૂરી છે. છતાં પણ જે મેડિકલ ઓફિસર છે તેમણે પોતાની માનવતા ભૂલી, નિર્દયતા બતાવી અને તેમને ત્યાં હાજર રહેવા માટે ફરજ પાડી. પછી અંતે અહીંયાની જે મહિલાઓ છે તેમણે વિરોધ કર્યો ને ત્યારે જઈને તેમને રજા મળી અને પછી ખાનગી હોસ્પિટલમાં બેનને લઈ ગયા. નૈનાબેન જેમનું નામ છે, 32 વર્ષીય આ આશા વર્કર કે જે આપણી વચ્ચે નથી રહ્યા. તેનું કારણ છે કે મેડિકલ ઓફિસર, બિલકુલ એ માતા વિના હવે એ બાળક કેવું શું કરતું હશે. બિલકુલ બીમાર છે છતાં પણ એમને કામ પર બોલાવીને. અને બીજી સંગીન બાબત શું છે, રાજકોટની આ આશા વર્કરનો કિસ્સો કે જે ખુદ આરોગ્યને લગતા કામ કરે છે. જી, સુરતમાં હમણાં જે ડોક્ટર ધારા ચાવડાનું મૃત્યુ થયું, એમનું પણ ડેન્ગ્યુથી મોત થયું. બીજી તરફ સિવિલનો જે સ્ટાફ છે એ પણ ઝપેટમાં આવી રહ્યો છે, એમને પણ ડેન્ગ્યુ થઈ રહ્યો. એટલે ખૂબ જ ગંભીર બાબત છે આ. અને એમાં પણ જે ઉપરી અધિકારી છે એમની આવી નિર્દયતા, એમની આ પ્રકારની પેલી કે એમને રજા ન આપે. અને બીજી તરફ જે ડેન્ગ્યુના કારણે આરોગ્ય કર્મચારી, જે ડોક્ટર છે, જે નર્સ છે, એમનું ઝપેટમાં આવું એ પણ ખૂબ જ ચિંતાજનક છે. બિલકુલ, આપણે તેમને વોરિયર કહેતા હોય છે, આ યોદ્ધાઓ છે. અને આ જો યોદ્ધાઓને જ આપણે પૂરતો સમય તેમને સારવાર નહીં આપે તો તે લોકોની સેવા આખરે કઈ રીતે કરશે. આવી નિર્દયતા અહીંયા ન હોવી જોઈએ. માનવતા દાખવવાની અહીંયા જરૂરિયાત છે. જે તે મેડિકલ ઓફિસર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ છે. અને હવે આવી જે આશા વર્કરો છે, આવી જે મહિલાઓ છે જે આપણી સેવા કરે છે, તે આપણી વચ્ચે રહેવા જરૂરી છે, ને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરાવવી પણ જરૂરી છે. મારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.